સિંગણપુર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય હીરા વેપારીને પ્રેમ જાળમાં ફસાવી મોંઘો આઈફોન, રોકડ અને દાગીના પડાવ્યા બાદ બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી યુવતીએ 3.50 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ સામે આવી છે. સિંગણપુર વિસ્તારમાં રહેતા હીરા વેપારીને ગત મે 2023માં ઇન્સ્ટા ઉપર મેસેજ આવ્યો હતો. કૃપા કરીને યુવતીએ પોતે ડિવોર્સી હોવાનું અને મને મિત્રની જરૂર છે તેમ કહી સંબંધ આગળ વધાર્યો હતો. 2 સંતાનોના પિતા હોવાની ચોખવટ કરી હતી. ફેબ્રુઆરી 2024માં વેપારી દુબઈ હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાને દાગીના લેવાના હોય 25,000ની માંગણી કરતા વેપારીએ પત્નીના અકાઉન્ટમાંથી IMPS દ્વારા જ્વેલર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. દુબઈથી પરત આવેલા આ વેપારી સાથે માર્ચથી એપ્રિલ સુધીમાં શારીરિક સંબંધ બાંધી લાખો રૂપિયા પડાવી લીધા હતા. વેપારી પરિણીત અને 2 સંતાનોનો પિતા હોવાની વાતથી વાકેફ હોવા છતાં પોતાની સાથે રહેવા, લગ્ન કરવા દબાણ કરી મકાન અને નાણાંની માંગણી કરી હતી. વેપારીએ સંબંધ પૂરા કરવાનું કહેતા મકાન અથવા 3.5 લાખ આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા ડાયવોર્સી હોવાનું જણાવી ભૂતકાળમાં પણ એકને ફસાવ્યો હોવાથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી. 25,000 જ્વેલર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ 10મી તારીખે વેપારી દુબઈથી સુરત આવ્યો ત્યારે યુવતીએ તેને સીમાડા નાકા પાસે પોતાના ઘર પાસે મળવા બોલાવ્યો હતો. અહીંથી તેઓ ઘોડદોર રોડના કલામંદિર જ્વેલરી શોપમાં ગયા હતા. બીજા દિવસે સામેથી આ યુવતીએ સામેથી એરથાણ ફાર્મ હાઉસ લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 2 દિવસ બાદ આ વેપારી સાથે ફાર્મ હાઉસ પહોંચી હતી. અહીં શરીર સંબંધ બાંધ્યા બાદ વેપારી સાથે દમણ પણ ગઈ હતી. વેપારીને ખંખેરવામાં યુવતીએ કોઈ કચાશ છોડી ન હતી. વેપારી દુબઈ હતો ત્યારે પત્નીના અકાઉન્ટમાંથી 25,000 જ્વેલર્સના અકાઉન્ટમાં દાગીના લેવા ટ્રાન્સફર કરાવ્યા હતા. વેપારી દુબઈથી આવ્યો ત્યારે ચેન લેવા માટે વેપારી પાસેથી રોકડા 1.50 લાખ લીધા હતા. બાદમાં 2 લાખ રૂપિયા બ્રેઝલેટ લેવાના બહાને પડાવી લે પોતાની બર્થડે આવતી હોય દુબઈથી વેપારી પાસેથી iPhone 15 Pro ગિફ્ટ તરીકે મંગાવ્યો હતો. સરથાણા પોલીસે વેપારીની ફરિયાદને આધારે હની ટ્રેપનો જેની ઉપર આક્ષેપ કરાયો હતો તે મહિલાની ધરપકડ કરી જામીન મુક્ત કરી હતી. આરોપી મહિલા વિરુદ્ધ ભૂતકાળમાં ચોકબજાર પોલીસ મથકમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાએ જણાવ્યું હતું. આ વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કૃપા ઇરાદાપૂર્વક અમીર હોય તેવા પરિણીત પુરુષોને ફસાવતી હતી. તેને આ વેપારીને સીધું જ પરખાવ્યું હતું કે તમે મારી સાથે પ્રોટેક્શન વિના સંબંધ બાંધ્યા હોય, આવનાર બાળકના તમે પિતા હશો, જેથી તમારે મારી સાથે લગ્ન કરવા પડશે. પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી મકાન લઈ આપવા માંગણી કરતા વેપારીની હાલત કફોડી થઈ ગઈ હતી.